નમસ્કાર વિદ્યાર્થી. આજે આપણે એક તફાવત તરફ આગળ વધીએ છીએ. દ્વિક્ષાર અને સંકીર્ણ વચ્ચેનો તફાવત. દ્વિક્ષાર અને સંકીર્ણ આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે એ આપણે સમજવું છે. હવે આપણી બુકની અંદર આટલો ટોપિક આપેલો છે, દ્વિક્ષાર અને સંકીર્ણ વચ્ચેનો તફાવત. પણ આપણે કેટલાક અન્ય ઉદાહરણો દ્વારા સમજીશું કે દ્વિક્ષાર કોને કહીશું અને સંકીર્ણ કોને કહેવામાં આવે છે. ઓકે, પહેલાં અત્યારે જે બુકમાં લખેલું છે એની વાત આપણે સમજી લઈએ. દ્વિક્ષાર અને સંકીર્ણ બંને સંયોજનો બે અથવા વધારે સ્થાયી સંયોજનોના તત્વયોગમિતીય ગુણોત્તરમાં સંયોગીકરણથી રચાય છે. હવે આનો મિનિંગ શું થાય? આનો મિનિંગ આપણે એ કરી શકીએ કે દ્વિક્ષાર અને સંકીર્ણ કેવી રીતે બને છે. તો દ્વિક્ષાર બે અથવા વધારે સ્થાયી સંયોજનોના તત્વયોગમિતીય ગુણોત્તરથી રચાય છે. દાખલા તરીકે આપણને એક કાર્નેલાઇટ કરીને એક સંયોજન લખેલું છે. કાર્નેલાઇટનું સૂત્ર છે KCl ઇન્ટુ MgCl2 ઇન્ટુ 6H2O. ધ્યાનથી જરા જોજો, આ કાર્નેલાઇટનું આખું સૂત્ર છે. હવે કાર્નેલાઇટ બન્યો કેવી રીતે? તો એક પદાર્થ લેવામાં આવ્યો છે KCl, એટલે કે KCl પ્લસ MgCl2, બીજો પદાર્થ છે MgCl2, અને 6 મોલ પાણીના અણુ 6H2O. આ ત્રણેય વચ્ચેની પ્રક્રિયાથી કાર્નેલાઇટ બન્યો. કાર્નેલાઇટ જે આ ત્રણેય વચ્ચેની પ્રક્રિયાથી બન્યો. તો આ દ્વિક્ષાર છે. કાર્નેલાઇટ એ શું છે? દ્વિક્ષાર છે. કેવી રીતે બને? તો અહીં લખ્યું બે અથવા વધારે સ્થાયી સંયોજનોના. તો એક છે KCl, બીજો છે MgCl2, ત્રીજો છે H2O પાણી. આ ત્રણેયના તત્વયોગમિતીય એટલે કે એમના કે મોલ, જે મોલ આ 1 મોલ, આ 1 મોલ અને 6 મોલ H2O. આ રીતે પ્રક્રિયા થઈને કાર્નેલાઇટ બને. તો કાર્નેલાઇટ એ દ્વિક્ષાર છે. હવે કેમ દ્વિક્ષાર છે એની વાત આપણે આગળ કરીશું. એ જ રીતે મોહરનો ક્ષાર, આ પણ એનું સૂત્ર આપણે યાદ રાખીશું. મોહરનો ક્ષાર જે FeSO4 NH4 2 SO4 ઇન્ટુ 6H2O. હવે આ મોહરનો ક્ષાર કેવી રીતે બને? તો એક પદાર્થ શું હોય? FeSO4, બીજો પદાર્થ હોય NH4 2 SO4 અને ત્રીજો પદાર્થ પાણી. આ ત્રણેય વચ્ચેની પ્રક્રિયાથી મોરનો ક્ષાર બને છે. એ જ રીતે પોટાશ એલમનું આ એક પ્રમાણ સૂચક સૂત્ર લખેલું છે. બાકી પોટાશ એલમ માટે K2SO4 ઇન્ટુ Al2SO4 થ્રાઇસ ઇન્ટુ 24H2 એનું સૂત્ર છે. વાસ્તવમાં આ એનું પ્રમાણ સૂચક સૂત્ર છે. ઓકે, તો ધ્યાન આપજો. કાર્નેલાઇટનું સૂત્ર આ છે, મોરના ક્ષારનું સૂત્ર પણ આ જ છે, પણ આ જ એના પ્રમાણ સૂચક સૂત્રો પણ કહેવાશે. પણ પોટાશ એલમ માટે આ જે લખ્યું છે ને એ પોટાશ એલમનું અણુસૂત્ર નથી. જો પોટાશ એલમનું અણુસૂત્ર હું અહીંયા આગળ લખું છું, K2SO4 ઇન્ટુ Al2SO4 થ્રાઇસ ઇન્ટુ 24H2O. આ પોટાશ એલમનું અણુસૂત્ર છે. અહીં જે લખ્યું છે એ પોટાશ એલમનું પ્રમાણ સૂચક સૂત્ર કહેવાશે. બરાબર? જેમાં પોટેશિયમ આના કરતાં અહીં અડધા હશે, એલ્યુમિનિયમની સંખ્યા આના કરતાં અહીં અડધી હશે. બરાબર? અણુસૂત્ર કરતાં પ્રમાણ સૂચક સૂત્રમાં આ તત્વો છે એની સંખ્યા અડધી છે. ઓકે, યાદ રાખીશું આપણે એ રીતે. ચાલો, હવે આ બધા દ્વિક્ષાર લખેલા છે, પણ તમે અહીં આગળ જોઈ શકો K4FeCN6. K4FeCN6 એ સંકીર્ણ છે. K4FeCN6 પણ બન્યો કેવી રીતે એ ખાસ સમજવું જરૂરી છે.
તો K4 FeCN6 બનવા માટે પણ બે પદાર્થોની જરૂર પડે છે. K4 FeCN6 આ પ્રમાણે બને છે. એક પદાર્થ છે FeCN twice plus 4 KCN gives K4 FeCN6. તો K4 FeCN6 બનવા માટે આ બે પદાર્થોની જરૂર પડી. આપણે કાર્નેલાઇટનું ઉદાહરણ લઈને હું સમજાવું છું એટલે બાકીના બધા ઉદાહરણો આપણને ખબર પડી જશે. કાર્નેલાઇટ બનાવવા માટે મારે KClની જરૂર પડે, MgCl2ની જરૂર પડે, પાણીની જરૂર પડે. તો જુઓ, આ દ્વિક્ષાર છે, આ સંકીર્ણ ક્ષાર છે, પણ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે એ સમજવાનું છે. બંનેને બનાવવા માટે આવા ક્ષારની જરૂર પડે છે. દ્વિક્ષાર બનાવવો હોય તો પણ આવા ક્ષારની જરૂર પડે. જો સંકીર્ણ બનાવશે તો પણ આવા ક્ષારની જરૂર પડે. તો આનો મતલબ કે બંનેની રચના તો સેમ છે. દ્વિક્ષાર બનાવવા માટે પણ આપણે ક્ષારની જરૂર પડશે, સંકીર્ણ બનાવવા માટે પણ આવા ક્ષારની જરૂર પડશે. પણ જ્યારે બંનેની બનાવટ થાય છે તો બંનેમાં એવો ડિફરન્સ શું છે કે આને દ્વિક્ષાર કહીશું, આને સંકીર્ણ કહીશું. આને દ્વિક્ષાર જ કહેવાય, આને સંકીર્ણ જ કહેવાય. ભલે બંનેને બનાવવા માટેની રીતો સેમ છે, ક્ષારો વચ્ચેની પ્રક્રિયાથી જ બન્યા છે. તો એવું શું છે કે બંનેને અલગ પાડવામાં આવેલા છે. તો હવે આપણે એને સમજીએ. તો પહેલું ઉદાહરણ લઉં છું, કાર્નેલાઇટની જે બનાવટ થયેલી છે એની વાત કરું. દાખલા તરીકે કાર્નેલાઇટ પદાર્થ મેં લીધો. આ કાર્નેલાઇટ પદાર્થને મેં પાણીમાં ઓગાળી દીધો. હવે આ કાર્નેલાઇટને પાણીમાં ઓગાળીશ તો આમાંથી કયા આયનો છૂટા પડશે? તો જુઓ, K+ છૂટો પડી જશે, આમાં K+ હશે, પછી Cl- પણ છૂટો પડી જશે, Mg+2 પણ છૂટો પડી જશે, H2O આપણે H2O તરીકે જ રાખીએ છીએ. તો આ એનો છૂટા પડે. ક્લિયર થયું? હવે ધ્યાન આપજો. હવે આપણે ગુણાત્મક પૃથ્થકરણની અંદર ધન અને ઋણાયનની કસોટીઓ આવે છે કે કોઈ પણ દ્રાવણની અંદર કયા આયનની હાજરી છે એની પરખ માટે આપણી જુદી જુદી કસોટીઓ છે. તો એ આમાં K+ આયન હાજર છે કે એની પરખ માટે જો મારે કસોટી કરવી હોય તો આની અંદર જો પિક્રિક એસિડ નાખું ને, આમાંથી થોડું સોલ્યુશન કસનળીમાં લઈ જો એમાં પિક્રિક એસિડ નાખીશ તો પીળા અવક્ષેપ આપે. પિક્રિક એસિડ સાથે જો પીળા અવક્ષેપ આપે તો સમજવું કે એમાં K+ની હાજરી છે. બીજું, BaCl બીજી વાત એ પણ કરી શકું કે દાખલા તરીકે AgNO3, આમાં તમે AgNO3 ઉમેરો આ સોલ્યુશનમાં તો એમાંથી તમને AgClના સફેદ અવક્ષેપ મળે. એટલે ટૂંકમાં સફેદ અવક્ષેપ મળે તો સમજવું કે એમાં Cl- હાજરી છે. તો આવા Mg+2 માટે, Al+2 માટે પણ જુદી જુદી કસોટીઓ છે. દાખલા તરીકે દ્રાવણમાં SO4 છે કે નહીં મુક્ત એ જાણવું હોય તો BaCl2 નાખો. જો BaCl2 નાખતા તમને BaSO4ના અવક્ષેપ મળે તો સમજી લો કે એમાં SO4 આયન હાજર છે. તો તમે કોઈ પણ ક્ષાર લો તો ક્ષારના દ્રાવણમાં જ્યારે તમે આવી કસોટીઓ કરશો તેમાં જે તે આયનની હાજરી બતાવશે. પણ જો આ સંકીર્ણને, ધ્યાનથી સાંભળજો, આ સંકીર્ણને હું પાણીમાં નાખું. હવે જો આ બને છે કેવી રીતે સમજી લો. તો FeCN2 અને KCN વચ્ચેની પ્રક્રિયાથી બન્યો. ક્લિયર? આમાં Fe+2 છે તો Fe+2 માટે પણ આપણી જોડે જુદી જુદી કસોટીઓ છે. તો એની પણ Fe+2ની હાજરી બતાવે. દાખલા તરીકે આ દ્રાવણ હું લઉં, ધ્યાન આપજો કે FeCN twiceનું મેં દ્રાવણ લીધું તો એમાં શું થશે? Fe+2
અને Cn માઇનસ આયન હાજર આવશે. ક્લિયર? KCnનું દ્રાવણ લઉં તો બીજા બીકરમાં દાખલા તરીકે આપણે KCn લીધો તો આમાં કયા આયનો હશે? K પ્લસ Cn માઇનસ. તો આના માટેની જે કોઈ કસોટીઓ છે આપેલી આપણે ગુણાત્મક પૃથ્થકરણની અંદર, તો જે પદાર્થ ઉમેર તે Fe+2ની બધામાં હાજરી બતાવશે, Cn માઇનસની પણ હાજરી બતાવશે. અહીં પિક્રિક એસિડ નાખીશ તો પીળા અવક્ષેપ આની અંદર મળશે, Cn માઇનસ માટેની પણ કસોટીઓ બતાવશે. ઓકે, પણ હવે જ્યારે આ બંનેને ભેગા કરી દઈએ, આ બંનેને ભેગા કરશો એટલે શું બની જશે? K4FeCN6. હવે આ K4FeCN6 છે એને ધારો કે તમે દ્રાવણને ઓગાળી દીધો, એનું દ્રાવણ બનાવ્યું, તો મને કહો આમાં કયા આયનો મળશે? તો ધ્યાન આપજો, કૌંસની બહારવાળા ઘટકો મુક્ત થઈ શકે, કૌંસની અંદરના નહીં. તો આનો મતલબ કે આમાં K પ્લસ હાજર છે, પણ બીજો કયો આયન આવશે? તો FeCN6-4. હવે આમાં તમે Fe+2ની કસોટી માટે જે પદાર્થો અહીંયા આગળ તમે નાખેલા એને જો તમે અહીંયા આગળ નાખશો તો Fe+2ની એક પણ કસોટી આવશે નહીં, કોઈ નહીં આવે, કારણ કે આમાં Fe+2 મુક્ત નથી. Cn માઇનસ માટે જે કસોટીઓ તમે અહીંયા આગળ કરી કે અહીં Cn માઇનસ માટે તમે જે કોઈ દ્રાવણો નાખીને એના અવક્ષેપો મેળવેલા એ જ પદાર્થને જો તમે આમાં નાખશો તો પણ તમને Cn માઇનસની કસોટી મળશે નહીં. ખાલી પિક્રિક એસિડ તમે નાખશો તો પીળા અવક્ષેપ આવશે, કારણ કે K પ્લસ મુક્ત થયેલો છે માટે. તો આ ડિફરન્સ છે દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર વચ્ચેનો. દ્વિક્ષારમાં શું થાય કે જે આયનો વચ્ચેની પ્રક્રિયાથી પદાર્થ બને છે એ આયનો મૂળ અવસ્થામાં દ્રાવણમાં હોય છે, જ્યારે સંકીર્ણમાં શું થાય છે? એ મૂળ સ્વરૂપમાં નથી હોતા, પરંતુ કોઈ અન્ય આયન તરીકે અસ્તિત્વ ધરાવે છે. એટલે એમ કહી શકાય કે દ્વિક્ષાર જે છે, આ દ્વિક્ષાર એમાં આયનો પોતાના મૂળ ગુણધર્મો જાળવી રાખે છે, જ્યારે સંકીર્ણમાં ઘટકો પોતાના મૂળ ગુણધર્મો જાળવી રાખતા નથી, પરંતુ એ નવા ગુણધર્મો ધારણ કરે છે. એને આપણે સંકીર્ણ ક્ષાર તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ આપણને બુકમાં નાનો ટોપિક આપ્યો છે, પણ મેં વ્યવસ્થિત રીતે તમને સમજાવવાનો આ વિશેનો પ્રયત્ન કરેલો છે. ઓકે, હવે હું અહીંયા આગળ તમને ખાલી એક જૂની બુકની અંદર આપણને આના વિશેનો એક સારો મુદ્દો આખો આપેલો છે, જે સમજવા માટે હું તમારી સમક્ષ એને મૂકું છું. એટલે વિડીયોની અંદર તમને એને સ્ક્રીનશોટ પાડી દેજો કે જેથી તમારે એ આગળ પણ કામ લાગી શકે. આનો વિશિષ્ટ મુદ્દો અલગ આખી થિયરી આપેલી છે, તો એને હું અહીં આગળ તમારી સમક્ષ રજૂ કરું છું. આ દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર વચ્ચેનો અહીં વિશિષ્ટ બુક કરતાં સારી રીતે સમજાવવામાં આવેલો છે. એટલે બને તો આ તમે તમારા બુક્સની અંદર પણ નોંધી શકો છો. ઓકે, અહીં સંકીર્ણ ક્ષાર છે આપણને, અને અહીં જે ઉપર આપેલો છે એ આપણો દ્વિક્ષાર વિશેની વાત છે. સારી રીતે તમે સમજશો આમાં તો તમને સમજણ પડી જશે. એક એનો તફાવત પણ તમને અહીં આગળ આપેલો છે દ્વિક્ષાર અને સંકીર્ણ સંયોજન વચ્ચેનો, તો તમે એ તફાવત તરીકે પણ એને તમે તૈયાર કરી શકો છો. અહીં આગળ તમને આમાં સંકીર્ણ સંયોજનોના આપણે જે ભૌમિતિક આકારની વાત કરેલી લેક્ચર 1ની અંદર, તો અહીં કેટલાક ભૌમિતિક આકારના મેં મોડેલો મૂકેલા છે. જો આ જે આકાર તમને દેખાય છે, તમે ધ્યાનથી જોઈ શકો છો, આ જે આકાર છે એ સમચતુષ્ફલકીય આકાર કહેવાશે. આ સમચતુષ્ફલકીય આકાર છે, જેમાં આ બધા જે બંધકોણ છે, આ બધા જ બંધકોણ
આપણે 11મા ધોરણમાં ભણેલા છે. મિથેન આ પ્રકારનો ભૌમિતિક આકાર ધરાવે છે, સમચતુષ્ફલકીય, જેમાં બંધકોણ 109 ડિગ્રી 28 કલાનો હોય છે. આ પ્રમાણે આ સમચતુષ્ફલકીય આકાર કહેવાશે. ત્યાર પછી એક સમચોરસ આકાર આવે છે. આપણે આ સમચોરસ આકાર છે, જેમાં 90 ડિગ્રીના કોણે, આ 90 ડિગ્રીનો કોણ થશે. 90 ડિગ્રીના કોણે આ પ્રમાણે લિગેન્ડ જોડાશે. અહીં ધ્યાન આપીશું, આ મધ્યમાં મધ્યસ્થ કેન્દ્રીય ધાતુ આયન હશે. આ જે 4 છે એ લિગેન્ડ છે, જે હું આગળ સમજાવવાનો છું તમને. એ જ રીતે આ મધ્યસ્થ ધાતુ પરમાણુ કહેવાય અને આ જે 4 આવશે એ લિગેન્ડ આવશે. આ સમચોરસ આકાર થયો. આ થયો આપણા માટે અષ્ટફલકીય આકાર. આ આખો અષ્ટફલકીય આકાર. હવે અષ્ટફલકીય આકાર કેમ કહેવામાં આવ્યું છે તો ધ્યાનથી જુઓ. દાખલા તમે અહીંથી અહીં જોડી દો આમ. આ પ્રમાણે આપણે દાખલા તરીકે એક જોડાણ આપણે આ રીતે બતાવીએ. અહીંથી તમે અહીં જોડાણ કરીને અહીં જોડો તો આ એક ત્રિકોણ બનશે, જેને એક ફલક કહીશું. બીજો ફલક અહીં બનશે, ત્રીજો ફલક અહીં બનશે અને ચોથો ફલક છે અહીં બનશે. આવા 4 ફલક ઉપર બનશે. એવી જ રીતે નીચે અહીંથી તમે જોડાણ આપશો, અહીં જોડી દો, 5મો ફલક, આવશો 6ઠ્ઠો ફલક, અહીં જોડશો 7મો. આવા 8 ફલક બનશે. તો આ જે આકાર છે એને અષ્ટફલકીય આકાર કહીશું, જેમાં બધા જે બંધકોણ છે, કોઈ પણ બંધકોણ તમે લો એ 90 ડિગ્રીનો જોવા મળે. એમાં કેન્દ્રમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ હોય અને આ જે 6 છે એ એની સાથે જોડાયેલા લિગેન્ડ કહેવાશે. તો આ આકારની આગળ વાત નામ આવેલું એટલે જસ્ટ આપણે આકારની પણ વાત કરી લીધી. ચલો હવે આપણે કેટલાક સંકીર્ણ સંયોજનોનું જે પ્રકરણ છે એમાં કેટલાક જે પર્યાયો, કેટલાક શબ્દોનો જે વારંવાર આપણે ઉપયોગ કરવાનો આવશે એવા કેટલાક શબ્દોનો આપણે પરિચય મેળવીએ છીએ. એમાં પહેલો શબ્દ આપણો આવશે સવર્ગ સ્પીસીઝ. વારે ઘડીએ તમે જોશો થિયરીમાં લખેલું હશે કે સવર્ગ સ્પીસીઝ. તો આ સવર્ગ સ્પીસીઝ શું છે? તો આવી રીતે જે લખવામાં આવે છે ને આ કૌંસની અંદર, આ બે જે મોટા કૌંસ કરેલા છે એ મોટા કૌંસની અંદર કરેલો જે ભાગ છે એને સવર્ગ સ્પીસીઝ કહેવાય. તો એ મોટા કૌંસમાં કયા ઘટકો હોય તો એક જુઓ, આ જે CO છે એ ધાતુ આયન છે, ધાતુ પરમાણુ છે. એ ધાતુ આયન પણ હોઈ શકે અથવા તો ધાતુ પરમાણુ પણ હોઈ શકે. હવે એની સાથે જે જોડાયેલા ઘટકો છે એ આયન પણ હોઈ શકે અથવા તો તટસ્થ અણુઓ પણ હોઈ શકે. દાખલા તરીકે Cl એ આયન છે પણ NH3 એ તટસ્થ અણુ છે. તો જો સવર્ગ સ્પીસીઝ એ મધ્યસ્થ ધાતુ પરમાણુ, તો અહીં કોબાલ્ટ શું થયો? મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન. તો અહીં ધાતુ ધ્યાન આપજો, આ ધાતુ જે છે એ પરમાણુ તરીકે પણ હશે કાં તો આયન સ્વરૂપે પણ હોય. એટલે અહીં લખ્યું છે પરમાણુ અથવા આયન, જે નિશ્ચિત સંખ્યાના આયનો અથવા અણુઓ સાથે બંધિત હોય. તો આ કોબાલ્ટ જે છે એ Cl એટલે ક્લોરાઇડ અને એમોનિયાની નિશ્ચિત સંખ્યાથી બંધિત થયેલા છે. અને આ કોબાલ્ટ અને આમની વચ્ચે કયો બંધ હોય તો સવર્ગ સહસંયોજક બંધ હોય. તો એને કહેવામાં આવે છે સવર્ગ સ્પીસીઝ. એટલે વ્યાખ્યાથી શરૂ થાય મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન જે નિશ્ચિત સંખ્યાના આયનો અથવા અણુઓ સાથે બંધિત હોય છે. ચલો હવે પ્રશ્ન થયો સાહેબ ધાતુ પરમાણુ અથવા આયન, આમાં આ જે ધાતુ પરમાણુ છે એ ચોક્કસ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય છે એટલે આયનો છે. પણ અહીં એક ઉદાહરણ જુઓ NiCO4, આમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા 0 થશે. એ આપણે શીખીશું આગળ કેવી રીતે ઓક્સિડેશન અવસ્થા. તો એ વખતે નિકલ એ પરમાણુ કહેવાય, જ્યારે અહીં કોબાલ્ટ એ આયન છે, પ્લેટિનમ આયન છે, Fe આયન છે, CO પણ આયન છે. પણ અહીં નિકલ એ શું હતો? પરમાણુ તરીકે. એટલે બે શબ્દોનો ઉપયોગ કર્યો, મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન જે નિશ્ચિત સંખ્યાના આયનો અથવા અણુઓ સાથે બંધિત હોય છે એને આપણે શું કહીએ છીએ? સવર્ગ સ્પીસીઝ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કોબાલ્ટ આયન, અહીં કોબાલ્ટ આયન એ 3 એમોનિયા અને 3 ક્લોરાઇડ આયનોથી ઘેરાયેલા છે. તમને પૂછે આમાં નિકલ જે છે એ 4 COને કાર્બોનિલ કહેવાય છે. ધ્યાન આપજો, આ લિગેન્ડ કહેવાય એને કાર્બન, જેને આપણે આગળ સમજૂતી મેળવીએ છીએ લિગેન્ડ એટલે કોને કહેવાશે એના વિશે.
તો આ કાર્બોનિલ છે. CO એટલે કાર્બોનિલ, કાર્બન મોનોક્સાઇડ જે કહીએ છીએ આપણે, પણ આ લિગેન્ડ તરીકે એને કાર્બોનિલ કહેવાય છે. તો 4 કાર્બોનિલ લિગેન્ડથી એ ઘેરાયેલો છે અથવા પરમાણુથી અણુથી ઘેરાય. પ્લેટિનમ જે છે એ 2 Cl અને અહીં 2 એમોનિયાના Cl એ આયન એટલે 2 Cl આયન અને 2 એમોનિયાના અણુઓથી ઘેરાયેલો છે. Fe જે છે એ 6 સાયનાઇડ આયનોથી ઘેરાયેલો છે. અહીં વાત કરીએ કે કોબાલ્ટ 6 એમોનિયાના અણુઓથી ઘેરાયેલો છે. તો આવો જે કૌંસવાળો જે ભાગ થયો, આ કૌંસવાળો મોટા કૌંસવાળો જે ભાગ બને એને આપણે સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખીશું. ચલો, હવે વાત આવે છે મધ્યસ્થ પરમાણુ અથવા આયન. તો આપણે દરેક સંકીર્ણમાં જોયું, આ સંકીર્ણો છે, તો એમાં આ નિકલ જે છે એ મધ્યસ્થ પરમાણુ અથવા આયન કહેવાય. આ કોબાલ્ટ એને ધાતુ આયન પણ કહીએ છીએ, મધ્યસ્થ કેન્દ્રીય ધાતુ પરમાણુ પણ કહેવાય, મધ્યસ્થ કેન્દ્રીય ધાતુ આયન તરીકે પણ ઓળખી શકાય. તો અહીં શું છે, સવર્ગ સ્પીસીસમાં આવેલા પરમાણુ અથવા આયન કે જેની આસપાસ નિશ્ચિત સંખ્યામાં, દાખલા તરીકે આ નિકલ છે, એની આસપાસ નિશ્ચિત સંખ્યામાં આયન અથવા સમૂહ એટલે કે આ ClH2O, Cl આયન છે, H2O અણુ છે, તો આયન અથવા સમૂહ ચોક્કસ ભૌમિતીય ગોઠવણમાં બંધિત છે. ભૌમિતિક એટલે ચોક્કસ પ્રકારનો આકાર. મેં હમણાં તમને સમજાવ્યું કે સમચતુષ્ફલકીય આકારથી ગોઠવાયેલા હોય, સમચોરસ આકારથી ગોઠવાયેલા હોય, કાં તો અષ્ટફલકીય આકારથી ગોઠવાયેલા હોય. આવા અન્ય આકારો પણ છે, પણ આપણે જે સંકીર્ણમાં જરૂર હતી 3 આકારની મેં તમને અહીં આગળ વાત કરી. તો એ ચોક્કસ ભૌમિતિક ગોઠવણીથી બંધિત હોય તો એવા જે પરમાણુ કે આયન છે, આ પરમાણુ કે આયન એને આપણે કહીશું મધ્યસ્થ પરમાણુ આયન કહે છે. ઓકે, ક્લિયર થયું? તો અહીં ઉદાહરણ આપે છે 3. એમાં સવર્ગ સ્પીસીસમાં મધ્યસ્થ આયન અનુક્રમે Ni+2, CO+3 અને Fe+. આમાં Ni+2 છે, કેમ +2 આવે એની ઓક્સિડેશન અવસ્થા એ આગળ આપણે શીખીશું. અહીં કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા +3 છે, અહીં Fe છે એની ઓક્સિડેશન અવસ્થા +3 છે. અને આ જે ધાતુ આયન છે, સમજો, એ ધન વીજભારિત હોય, અને ધન વીજભારિત જે ઘટકો છે એને આપણે લુઈસ એસિડ કહીએ છીએ. લુઈસ એસિડ બેઝની વ્યાખ્યા હતી કે જે ઇલેક્ટ્રોન સ્વીકારે તે લુઈસ એસિડ. હવે ધન આયનને કોના પ્રત્યે આકર્ષણ હોય? ઇલેક્ટ્રોન પ્રત્યે. તો ધન આયન શું કરશે? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે, અને એ આ જે ઘટકો જોડાયેલા છે એમની જોડેથી ઇલેક્ટ્રોન મેળવે છે. તો એને શું કહીશું આપણે? લુઈસ એસિડ. તો મને કહો, આ જે ધાતુ આયન કે પરમાણુ છે એને આપણે શું કહીશું? લુઈસ એસિડ. MCQ માટે પણ યાદ રાખીશું. અને અન્ય ઘટકો એ ઇલેક્ટ્રોન આપે તો આને આપણે લિગેન્ડ નામ આપેલું છે, આગળ આવશે આના પછી. તો એ શું કહેવાશે? એ લુઈસ બેઝ કહેવાશે. લુઈસે આપણને એસિડની વ્યાખ્યા આપી હતી કે જે ઘટક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તે લુઈસ એસિડ, અને જે ઘટક ઇલેક્ટ્રોન યુગ્મ આપે તે લુઈસ બેઝ. તો આ સ્વીકારે છે નિકલ, કોબાલ્ટ અને Fe, તે લુઈસ એસિડ તરીકે ઓળખાશે, અને આ ઘટકો ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે માટે તે લુઈસ બેઝ તરીકે ઓળખાય છે. ઓકે, ક્લિયર થયું વસ્તુ? ઓકે, ચલો હવે ત્યાર પછીની વાત આવે છે આપણે લિગેન્ડ. હવે આપણે અહીં ખાસ લિગેન્ડ માટે લિગેન્ડ અને એનું વર્ગીકરણ ખાસ આવે. આપણે કોઈ પણ સંકીર્ણ લખીએ છીએ તો એમાં જો, દાખલા તરીકે મેં લખ્યું K4 FeCN6, તો એમાં આગળ શીખી ગયા Fe જે છે એ મધ્યસ્થ કેન્દ્રીય ધાતુ પરમાણુ થાય. એની સાથે જે આ મોટા કૌંસમાં જોડાયેલા હોય ને એમને લિગેન્ડ કહેવાય છે. એટલે આ જે 6 સાયનાઇડ આયન છે એ લિગેન્ડ છે. તો લિગેન્ડ શું છે જોઈએ આપણે. સવર્ગ સ્પીસીઝમાં મધ્યસ્થ પરમાણુ આયન સાથે બંધિત, આ મધ્યસ્થ પરમાણુ કે આયન છે એની સાથે બંધિત એટલે જોડાયેલા આયન અથવા અણુને લિગેન્ડ કહે છે.
હવે આ સાદા આયન જેવા કે હવે એમાં શું લિગેન્ડના પાછા જુદા જુદા પ્રકાર છે. એમાં સાદા ઘટકો પણ હોઈ શકે, Cl- છે. નાના અણુઓ જેવા કે H2O અથવા NH3 પણ હોઈ શકે. મોટા અણુઓ પણ હોઈ શકે આ પ્રકારના હોઈ શકે, અથવા તો એનાથી બૃહદ અણુઓ જેવા કે પ્રોટીન પણ હોઈ શકે. તો એને આપણે શું કહીએ છીએ? લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આના પછી લિગેન્ડનું વર્ગીકરણની વાત કરીશું, એ આપણે નવા લેક્ચરની અંદર લઈશું.